ચાલો મિત્રો આપણે વાત કરીએ લેસન નંબર 2 સંચાલનના સિદ્ધાંતો। મિત્રો આ પાઠ પરથી 6 ગુણનું પૂછાય છે। ચાલો પ્રસ્તાવના। સંચાલન એ સદીઓથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે। પ્રાચીન સમયથી જ સંચાલનની પ્રવૃત્તિઓ થઈ રહી છે। ઇતિહાસ પર નજર કરતા દુનિયાના તમામ દેશોની અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વો જોવા મળે છે। પ્રાચીન સમયની વાત કરીએ તો જ્યારે માનવી એકલો હતો ત્યારે એ પોતાનો શિકાર જાતે કરતો હતો, પણ એનો કુટુંબ વધતા પછી શું કર્યું? સંચાલન કર્યું। 4-5 જણ ભેગા થાય અને એ ભેગા થઈને શિકાર કરવા જાય, એમાં એક જણ શું કરતો હતો? સંચાલન કરતો હતો। એટલે સંચાલન એ પ્રાચીન પ્રવૃત્તિ છે। ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજીના મહારાજાના સમયમાં યુદ્ધ રણનીતિના વ્યૂહરચનામાં સંચાલનનો સાહિત્ય ઉપયોગ થયો જોવા મળે છે। ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્ય ના સમય રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિમાં કઈ યુદ્ધની રણનીતિમાં વ્યૂહરચનામાં સંચાલનનો સાહિત્ય ઉપયોગ થયેલો જોવા મળે છે। અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકો સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનર્વિચાર કરી નવા સિદ્ધાંતોનું પ્રદાન કર્યું છે। અનેક સંચાલક શાસ્ત્રીઓ, ચિંતકો અને લેખકોએ સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનર્વિચારણા કરી નવા સિદ્ધાંતો પ્રદાન કર્યા છે। આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે બદલાતો રહે છે। છેલ્લા કેટલાય વર્ષોમાં સંચાલનના વિચારધારા જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે। છેલ્લા કેટલાય વર્ષમાં સંચાલન વિચારધારાઓ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે। ફ્રેડરિક ટેલરથી લઈને હેનરી ફેલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકૂળ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે। હેરોલ્ડ કુન્ઝે તો સંચાલન વિચારધારાને જંગલ તરીકે ઓળખાવી છે। કુન્ઝે તો સંચાલનની જે વિચારધારા છે એને ક્યારે ઓળખાવી છે? સંચાલનની વિચારધારાને જંગલ તરીકે ઓળખાવી છે। ચાલો મિત્રો આપણે જોઈએ આગળ સંચાલનના સિદ્ધાંતો। અર્થ: સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે। સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે, એક ગાઈડલાઇન્સ પૂરી પાડે છે। હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી। હકીકતમાં સંચાલન સિદ્ધાંતો શું છે? એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો એ નિચોડ છે। માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે। જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો અને તે વ્યવહારુ સાબિત થાય છે, તેના અમલીકરણથી સચોટ પરિણામ પણ પ્રાપ્ત થાય છે। તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે। ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને। આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે। ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા, કોને? માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને અને આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે। ખ્યાલ એનો:
સંચાલન એક કળા અને વિજ્ઞાનનો સમન્વય છે અથવા સુભગ સમન્વય છે. સંચાલનમાં કળા પણ છે અને વિજ્ઞાન પણ છે. વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક, વિજ્ઞાન હોય તે સિદ્ધાંતો હોય એ સ્વાભાવિક છે. શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલન સિદ્ધાંતો જડ નથી. વિજ્ઞાનમાં સિદ્ધાંતો છે એ જડ છે. H2O એટલે H2 હાઇડ્રોજનના 2 પ્રમાણ અને O એટલે ઓક્સિજનનું 1 પ્રમાણ. આ બંને ભેગું એટલે પાણી જ બને, બીજું કંઈ ના બને. એ જ કેવા છે? જડ છે. બરાબર ને? એટલે વિજ્ઞાનના સિદ્ધાંતો એ તેમાં મોટી ભાગે જડતા હોય, જ્યારે સંચાલનના શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલન સિદ્ધાંતો જડ નથી. સમય અને સંજોગોના આધારે એ પરિવર્તનશીલ છે. કેવા? પરિવર્તનશીલ. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે અને સંચાલન જે સિદ્ધાંતો છે એનો સંબંધ સીધો માનવ વર્તણૂક સાથે છે, માનવી સાથે છે. તેથી જ સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર કરી નવા સિદ્ધાંતો ઉમેરવાને અવકાશ રહે છે. માનવ વર્તણૂક સાથે સંચાલન સિદ્ધાંતો જોડાયેલા હોવાથી સમય અને સંજોગોના આધારે નવા સિદ્ધાંતો ઉમેરવાને અવકાશ રહે છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળ છે કે જે સમયાંતરે બદલાતા રહે છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી આ બે વસ્તુ એવી છે સમયાંતરે એમાં ફેરફાર થાય છે. દાખલા કે મોબાઈલ, દાખલા કે દાદા લોકોની જીવવાની રીત સમયાંતરે બદલાતી જ રહે. આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલન સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે. સંચાલન સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. સંચાલન સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. સંચાલનના સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. દાખલા તરીકે કોઈ એક કર્મચારી બઢતી અંગે નિર્ણય માટે તેની નોકરીના વર્ષોને આધારભૂત ગણવામાં આવે છે. કોઈ કર્મચારીને બઢતી આપી હોય, પ્રમોશન આપવું હોય તો એના નોકરીના વર્ષોને આધારભૂત ગણવામાં આવે છે. જ્યારે અન્ય એકમમાં કર્મચારી કાર્યદક્ષતાને ધ્યાનમાં લઈને બઢતી આપવામાં આવે છે. જ્યારે અન્ય એકમમાં કર્મચારીની કાર્યદક્ષતા એના કામને ધ્યાનમાં લેવાય છે અને બઢતી આપવામાં આવે છે. બરાબર ને? બીજું, સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચે ભેદ સમજવો અત્યંત જરૂરી. સંચાલન સિદ્ધાંતો શું છે? સંચાલનની પ્રયુક્તિઓ શું છે? આ બંને તફાવત છે. પ્રયુક્તિઓ કે રીતો એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે. પ્રયુક્તિઓ કે રીતો એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે. જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. પ્રયુક્તિઓ કે રીતો એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે. જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. પ્રયુક્તિઓની જેમ જ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચેનો ભેદ સમજવો અગત્યનો છે. મૂલ્યો એ સ્વીકાર્ય અથવા તો ઇચ્છનીય હોય છે. તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચેનો ભેદ સમજવો પણ જરૂરી છે. મૂલ્યો એ સ્વીકાર્ય અથવા તો ઇચ્છનીય છે. મૂલ્યો કેવા છે? સ્વીકાર્ય અથવા ઇચ્છનીય. તેને નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વ સામાન્ય સત્ય અને માર્ગદર્શિકા છે. હવે વાત કરીએ સંચાલનનું સ્વરૂપ. સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, જડ નથી. લોકોના અનુભવનો નિચોડ છે. એના વિજ્ઞાન જેમ ઠોકી ન બેસાડાય.
આ સિદ્ધાંતો કાર્ય કરવા માટે માર્ગદર્શિકા છે અને આ સિદ્ધાંતો વ્યક્તિને કર્મચારી કામ કરવાનું શું પૂરું પાડે માર્ગદર્શિકા પૂરી પાડે છે. જે કાર્ય અને કારણનો સંબંધ કાર્ય-કારણનો સંબંધ ધરાવે છે. સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી વખતે સંચાલન સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. મતલબ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે, ગાઈડલાઇન્સ પૂરી પાડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સિદ્ધાંતો મોટે ભાગે સત્ય હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સિદ્ધાંતો કેવા છે મોટે ભાગે સત્ય હોય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. તેમાં પણ અપવાદનો નિયમ છે. સંચાલન સિદ્ધાંતો ઉપરોક્ત ચર્ચા પરથી તેના સ્વરૂપ અંગે નીચે મુજબના મુદ્દાઓ તારવી શકાય. પહેલું, સાર્વત્રિક સ્વીકૃતિ અથવા સર્વવ્યાપક. સંચાલન સિદ્ધાંતો મોટાભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે ત્યાં આ સિદ્ધાંતો આવશ્યક છે. સંચાલનના સિદ્ધાંતો મોટાભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે ત્યાં આ સિદ્ધાંતો આવશ્યકતા રહે છે. જો કે ધંધાકીય એકમના પ્રકાર, એનું સ્વરૂપ, એની પ્રવૃત્તિ, એનો કદ મુજબ સંચાલન સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રા અલગ અલગ છે, ફેરફાર છે. પરંતુ મોટાભાગના ધંધાકીય એકમમાં સંચાલન સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. હા, મોટાભાગના જે એકમો છે એ દરેક એકમોમાં સંચાલન સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. હા, એનું સ્વરૂપ છે, એનું કદ છે, એનો પ્રકાર છે, એની પ્રવૃત્તિ એ મુજબ એમાં ફેરફાર થઈ શકે, પણ સંચાલન સિદ્ધાંતો બધે લાગુ તો પડે જ. તેથી સંચાલનના સિદ્ધાંતો એ કેવા છે? સાર્વત્રિક અથવા સર્વવ્યાપી. માટે આ સિદ્ધાંતો સાર્વત્રિક અથવા સર્વવ્યાપી છે. પરિવર્તનશીલ. સંચાલનના સિદ્ધાંતો જડ તારણ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સમય સંજોગો મુજબ એમાં ફેરફારને અવકાશ છે. સંચાલકોને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનને અવકાશ છે. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધબેસતા ન જણાય. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધબેસતા ન જણાય ત્યારે સંચાલકો તેમાં ફેરફાર કરવાની છૂટ છે, ત્યારે એમાં ફેરફાર કરી શકાય છે. દાખલા કે વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં એક સમયે લાગુ પાડી શકાય નહીં, પરંતુ નાના એકમોમાં તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી. મોટા એકમો હોય એમાં વિભાજનનો ગુણધર્મ લાગુ પડે, વિભાજનનો સિદ્ધાંત લાગુ પડે, પરંતુ નાના એકમમાં તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાય નહીં. એકમ નાનું હોય તો એમાં વિભાજનની જરૂર ના પડે. દાખલા કે એકાંકી વ્યાપારી, ભાગીદારી પેઢી, પણ જે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે ત્યાં આગળ એ કેવા છે? વિભાજનનો સિદ્ધાંત લાગુ પાડી શકાય. ત્રીજો મુદ્દો, સામાન્ય માર્ગદર્શિકા. સંચાલનના સિદ્ધાંતો શું છે? સંચાલન સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવનો નિચોડ છે, ફલશ્રુતિ છે. સામાન્ય માર્ગદર્શિકા. સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવનો નિચોડ છે અથવા ફલશ્રુતિ છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે. જ્યારે બી ધંધાકીય એકમનું આપણે સંચાલન કરતા હોઈએ ત્યારે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવે જ. આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું જુદું હોય છે અને દરેક સમસ્યાનું સ્વરૂપ કેવું છે? એકમના કદ, પ્રકાર, આકાર મુજબ જુદું જુદું હોય, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં. તેથી સંચાલનના સિદ્ધાંતો દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય
નહીં, પરંતુ આ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિનો ઉપયોગ કરી ઇચ્છિત પરિણામ મેળવી શકાય. આ સિદ્ધાંતો માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામ મેળવી શકાય. ચોથું, માનવ વર્તણૂક પર આધારિત. સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને છે. સંચાલનમાં કોણ કેન્દ્ર સ્થાને છે? સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલન સિદ્ધાંતો એ માનવ કે ઉપર મોટી અસર જન્માવે છે અથવા માનવીય પર વધુ અસર જન્માવે છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રહેલો છે અને માનવ એ મનોવૈજ્ઞાનિક બાબત છે. માનવ કેવી બાબત છે? માનવ એ મનોવૈજ્ઞાનિક બાબત છે જે સંચાલન સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે. આકસ્મિકતા. પાંચમો મુદ્દો, આકસ્મિકતા. સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા છે. કોઈ એવી પરિસ્થિતિ આકસ્મિક હોય છે ત્યારે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણય લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. જેમ કે કર્મચારીને યોગ્ય અને વાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વાજબી છે? તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસર કરતા પરિબળોને ધ્યાનમાં લઈને નક્કી કરી શકાય. કર્મચારીઓને યોગ્ય અને વાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ, એ વાત સાચી છે, બરાબર. પરંતુ શું આ યોગ્ય અને વાજબી છે? કેમ? તો કે એ આકસ્મિક કે જરૂરિયાત આધારે અસર કરતા પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી કરી શકાય. બરાબર. આપણે વાત કરી સંચાલનના સ્વરૂપની. હવે વાત કરીએ સંચાલનનું મહત્ત્વ. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકની દ્રષ્ટિ પૂરી પાડે છે તેમજ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે. આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશા સૂચન કરે છે. આમ સંચાલનના સિદ્ધાંતો એ કોઈપણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેથી તેનું મહત્ત્વ ઘણું છે. અને મહત્ત્વના મુદ્દા આપણે નીચે મુજબ જોઈએ. ફરી પહેલાં વાત કરી લઈએ મહત્ત્વની. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકને દીર્ઘ દ્રષ્ટિ પૂરી પાડે છે, લાંબુ આયોજન માટે ઉપયોગી છે, તેમજ સંચાલન કાર્ય ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલન કાર્ય શું કરે છે? ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે. આ સિદ્ધાંત સંચાલકોની નિર્ણય ઘડતર માટે દિશા સૂચન અથવા માર્ગદર્શક છે. આમ સંચાલન સિદ્ધાંતો એ કોઈપણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે અને તેના આધારે તેનું મહત્ત્વ જોઈએ. પહેલો મુદ્દો, સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. કયો મુદ્દો છે? સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલન સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારના પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. પહેલું, સંચાલકીય કાર્યક્ષમતા વધારો. સંચાલન સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે. સંચાલનનો મહત્વનો પહેલો મુદ્દો હતો આપણે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે, જેના દ્વારા ધંધાકીય એકમની કાર્યપદ્ધતિમાં સુધારો આવે છે અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો થતો જોવા મળે છે. સંસાધનનો મહત્તમ અથવા ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ.
ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો મોટે ભાગે મર્યાદિત છે. ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો કેવા છે? મર્યાદિત છે. તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અનિવાર્ય છે અને એટલા માટે તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો એ બહુ જ જરૂરી છે. ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોના સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછો ખર્ચ, વધુમાં વધુ લાભ મેળવી શકાય. ઇષ્ટતમ અથવા તો મહત્તમ અર્થ એ થાય છે કે સંસાધનો સંચાલન સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછો ખર્ચ, વધુમાં વધુ લાભ મેળવી શકાય. ટૂંકમાં ઓછા ખર્ચે વધુ લાભ મળે એનો મતલબ ઇષ્ટતમ ઉપયોગ. સંચાલન સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, કાર્યોનું કારણ અને અસર માટેની તક આપે છે. અસર જોવા માટેની તક આપે છે, જેનાથી પ્રયત્નો અને ભૂલો દ્વારા થતો બગાડ અટકાવી શકાય છે. ફરી એક ફેરી, સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવાયેલા નિર્ણયો, કાર્યોનું કારણ અને અસર જોવા માટેની તક આપે છે, જેનાથી પ્રયત્ન અને ભૂલો દ્વારા બગાડ થતો અટકાવી શકાય છે. ત્રીજો મુદ્દો, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. નિર્ણયો હંમેશા હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા, હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. ત્રીજો મુદ્દો, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. નિર્ણયો હંમેશા હકીકતને આધારિત, વૈચારિક રીતે લેવાયેલા, હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સંચાલન સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગર યોગ્ય નિર્ણયનો સમયસર લઈ શકાય છે. સંચાલન સિદ્ધાંતનો ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગર, કોઈપણ જાતના ભેદભાવ વગર યોગ્ય નિર્ણયો અને સમયસર લઈ શકાય છે. ચોથો મુદ્દો, બદલાતી જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. સમય સંજોગો પ્રમાણે ધંધાકીય એકમમાં પરિવર્તન આવવાના છે, પર્યાવરણ બદલાવાનું છે, ધંધાકીય એકમની પરિસ્થિતિ બદલાવાની જ છે. એટલા માટે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલન સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે. સામાન્ય રીતે સંચાલન સિદ્ધાંતો એ સામાન્ય એક ગાઈડલાઇન્સ છે, માર્ગદર્શિકા છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતો જરૂરિયાત રહેલી છે અથવા જરૂરી છે. સામાજિક જવાબદારી અદા કરવા. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. ધંધો એ શું છે? સમાજનું અવિભાજ્ય અંગ છે. સમાજ વગર ધંધાની કલ્પના કરી શકાય નહીં. માટે જ કહેવાય છે ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે. નફો એ ધંધાનો મુખ્ય ધ્યેય છે, બરાબર, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. સમાજની ઉન્નતિ એ પણ ધંધાકીય એકમનો ધ્યેય છે. નફો એ ધંધાનો એકમાત્ર ધ્યેય ગણવામાં નથી આવતો અથવા એકમાત્ર ધ્યેય નથી, બરાબર ને, પરંતુ સમાજની ઉન્નતિ અથવા સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય ગણવામાં આવે છે. સંચાલનના સિદ્ધાંતોના અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમમાં સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય છે.
સંચાલનના સિદ્ધાંતોની અસરકારક અમલ દ્વારા સંચાલન સિદ્ધાંતોના અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. છઠ્ઠો મુદ્દો, સંશોધન, તાલીમ અને વિકાસ માટે સંચાલન સિદ્ધાંતો ઉપયોગી. સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. સંચાલન સિદ્ધાંતો એ સંચાલનના વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલન સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. આ અભિરુચિ કસોટી એ સંશોધનની તૈયારી કરવામાં આવે છે અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. એકમમાં કર્મચારી છે ને પસંદગી થયા પછી અભિરુચિ ટેસ્ટ કરવામાં આવે છે અને અભિરુચિ દ્વારા જાણી શકાય છે કે કર્મચારી એમાં રસ છે કે નહીં. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ સંચાલનની વિચારધારાઓ. બરાબર, અલગ અલગ વિચારધારાઓ રહેલી સંચાલન સમય સંજોગો પ્રમાણે એમાં ફેરફાર આવ્યા છે. સંચાલનની વિચારધારાઓની વાત કરીએ આપણે. સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાનો વિકાસ થયો છે. સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસ અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેની વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની એ રજૂઆત છે. જેવો સમય, જેવો સંજોગો એ પ્રમાણે વિચારધારા એને અસર કરેલી છે. આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. તેથી તેમાં પણ અનેક શાખા પ્રશાખાનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારા અથવા તો અભિગમો પણ કહેવામાં આવે છે. તેને સંચાલન વિચારધારા અથવા એને અભિગમો પણ કહેવામાં આવે છે. સંચાલનની કેટલીક વિચારધારાને આપણે જોઈએ અહીંયા. પહેલી, પ્રશિષ્ટ વિચારધારા. કઈ વિચારધારા? પ્રશિષ્ટ વિચારધારા. સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર ને? 19મી સદીની અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ કરવામાં આવી તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રી ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, આપેલા વૈજ્ઞાનિક અને હેનરી ફેલ છે. પ્રશિષ્ટ વિચારધારાઓ. સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. એ ગુણનો સવાલ પૂછાય. પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતામાં સંચાલન શાસ્ત્રીઓ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલ્બર્ટ બર્થ, હેનરી ગેન્ટ અને હેનરી ફેલ છે. પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. જે પ્રશિષ્ટ વિચારધારા જોઈએ એમાં કોનો ફાળો મહત્વનો? ટેલરનો મહત્વ. ફ્રેડરિક ટેલર આપેલા વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો સંચાલનના વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે. ફ્રેડરિક ટેલર જે સિદ્ધાંતો આપ્યા ને વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો એ આજે પણ લાગુ પડે છે. પ્રસ્તુત છે એટલે લાગુ પડે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવી અને તરફેણ કરે છે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ
રૂઢિગત પદ્ધતિઓના બદલે ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે, હિમાયત કરે છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનું મુખ્ય પ્રદાન વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતમાં રહેલું છે. સિદ્ધાંતનું મુખ્ય પ્રદાન વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક પદ્ધતિએ વહેંચણી બાબતે રહેલું છે. વિશિષ્ટ વિચારધારા હેનરી ફેલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી, કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે. હેનરી ફેલની વાત કરીએ તો તેમણે ધંધાકીય એકમને વિવિધ કાર્યની સપાટીઓ નક્કી કરી, કાર્ય સપાટીઓ નક્કી કરી. શું કે કાર્ય સપાટી, અને એ કાર્યોની મર્યાદા પણ નક્કી કરી. જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલન સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા. આ સિવાય પ્રસિદ્ધ વિચારધારામાં મેક્સ વેબર અમલદારશાહીના વિચારનું પણ પ્રદાન રહેલું છે. મેક્સ વેબરે અમલદારશાહીની મહત્વ આપ્યું છે. 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ધંધાકીય એકમના સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. પરિણામે પ્રશિષ્ટ વિચારધારા બરાબર ફરી 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમના સ્વરૂપ અને કદમાં બદલાવા લાગ્યા. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાને કેટલીક મર્યાદાને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. ઓગણીસમી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. તેની મર્યાદાઓ મુખ્યત્વે નાણાકીય ઉત્તેજન વેતનને વધુ સ્થાન, એની મુખ્ય મર્યાદા કઈ છે? નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્વ તથા અવૈધિક સંબંધની અવગણના અને અવૈધિક સંબંધોની અવગણના એ મુખ્ય છે. હવે વાત કરીએ નવ પ્રશિષ્ટ વિચારધારા અથવા નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓ દૂર કરવા અથવા ખામીઓ દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમ પ્રસ્થાપિત કર્યા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું. 19મી સદીના અંત સુધી ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો અને ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોન હોર્થોનના પ્રયોગે આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. જે નવી પ્રશિષ્ટતાની જરૂરિયાત ઊભી થઈ એને ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોન હોર્થોનના પ્રયોગે આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. તેથી એલ્ટન મેયોન નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહેવાય છે. શોર્ટ ક્વેશ્ચન પૂછાય. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? અલ્ટન મેયોન. કોણ છે? અલ્ટન મેયોન. નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધારરૂપ રાખી નવા પ્રશિષ્ટ વિચારધારાઓમાં અવૈધિક વ્યવસ્થાતંત્ર, પ્રશિષ્ટ વિચારધારાઓ
ને આધારરૂપ રાખીને 9 પ્રશિષ્ટ વિચારધારાઓમાં અવૈદિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તણૂક, માનવ સંબંધો, પ્રેરણા વગેરે તત્વોનો ઉમેરો થયો. આ વિચારધારા મુખ્યત્વે એલ્ટન મેયોન, રેન્સિસ, લિંકર્ટ, હેઝનબર્ગ, ક્રિસ અર્ગિસ, મેકગ્રેગર અને માસ્લો મુખ્ય યોગદાનકર્તા છે. નવ પ્રશિષ્ટ સંચાલન વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા, સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે. જેમાં માનવ વર્તનવાદી વિચારધારા નીચે મુજબ. એમાં 3 બાબતો છે: માનવ વર્તનવાદી, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા. એમાં આપણે વાત કરીશું માનવ વર્તનવાદી વિચારધારા. સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે. આપણે શીખી ગયા, બરાબર ને? સંચાલન એ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા છે. અને પ્રોફેસર ઉર્વિક કહે છે, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવશે. બરાબર ને? તો ઉર્વિક એવું કહે છે, પ્રોફેસર ઉર્વિક, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું બધું તમારું સાચવી લેશે. માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ ઓલ અધર થિંગ્સ ફોર યુ. માઇન્ડ યોર મેન વિલ માઇન્ડ ઓલ અધર થિંગ્સ ફોર યુ. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીની બધી વસ્તુ સાચવી લેશે. આવું પ્રોફેસર ઉર્વિક કહે છે, અને બહુ સાચી વાત છે. તે કર્મચારી કે વ્યક્તિ એ એકમમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. સંચાલન વ્યક્તિ મારફતે થતી હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધો છે. સંચાલકીય કાર્યનું અગત્યનું બિંદુ એ માનવ વર્તન અને માનવ સંબંધો છે. તેથી વર્તન સંબંધી વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ દ્વારા કર્મચારીમાંના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધો છે. તેથી વર્તન સંબંધી વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતામાં વધારા ઉપર ભાર મૂકે છે. વર્તન સંબંધી વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓનો ઝડપી નિકાલ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંય અવગણના થઈ હોય તેવું જણાય છે. અહીંયા માત્ર માનવીને જ ધ્યાનમાં રાખ્યું છે. અહીંયા આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખવામાં નથી આવ્યા, એની અવગણના થઈ છે. ઉત્પાદકતાને ભોગે માનવ સંબંધો જાળવી શકાય નહીં તેવું કેટલાક લેખોનું તાર્કિક વિધાન છે. ઉત્પાદકતાના ભોગવે માનવી સંબંધોને જાળવી શકાય નહીં તેવું કેટલાક લેખોનું તાર્કિક વિધાન છે. બરાબર ને? જે આ અભિગમની સૌથી મોટી મર્યાદા છે. ચલો પછીની વાત કરીએ આધુનિક વિચારધારા. કઈ વિચારધારા? આધુનિક વિચારધારા.
ઈસવીસન 1960 પછી ઉદ્યોગ અને ધંધાકીય એકમના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. 1960 પછી ધંધાકીય એકમ અને સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોની વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. સંચાલન સ્વરૂપે સંચાલન વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ અને સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોની વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારા હિમાયત કરવામાં આવી છે. સંચાલનની સાથે સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રી, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર ટેકનોલોજીના જેવા સંચાલન શાસ્ત્રી પોતાનું પ્રદાન આપ્યું છે. બરાબર ને? બીજું, સંચાલનની સાથે સાથે મનોવૈજ્ઞાનિક, સામાજિક, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે. આ વિચારધારામાં ની વાત કરીએ તો આ વિચારધારામાં કોન્સ, ઓડોનલ, જ્યોર્જ ટેરી જેવા સંચારશાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન આપ્યું છે. આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓછી અને સી.કે. પ્રહલાદ જેવા સંચારશાસ્ત્રીઓએ પણ આ વિચારધારાનો ફાળો પૂરો પાડ્યો છે. ત્યાર પછી 3 ગુણનો આઈએમપી સવાલ આવ્યો. ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંત સમજાવો. ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંત સમજાવો. જો પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક વિન્સલો ટેલર અથવા ફ્રેડરિક ટેલર એ અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. કોણ હતા? અમેરિકન મિકેનિકલ એન્જિનિયર. શરૂઆતના તબક્કે તેઓ સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે એક કારખાનામાં જોડાયા. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીના પ્રદાન આપીને તેઓ બેથલ હેમ સ્ટીલ કંપનીના મેનેજર બન્યા. એફ.ડબલ્યુ. ટેલર, ફ્રેડરિક ટેલર સૌપ્રથમ વાર આ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની રજૂઆત કરી. તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેડરિક ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નાનો સવાલ પૂછાય, બરાબર? વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? ફ્રેડરિક ટેલરને. યાદ રાખજો મિત્રો, પૂછાય છે પરીક્ષામાં એ ગુણનો સવાલ. ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે 2 વર્ગો ખૂબ જ મહત્વના છે. કોઈ પણ એકમ હોય, 2 વર્ગો બહુ મહત્વના છે. એક માલિકો અને બીજા કામદારો. માલિકો એટલે સંચાલકો જે મુખ્ય હેતુ નફાનો અને સંપત્તિનું મહત્તમીકરણનો છે. માલિકોને એવો જ હોય કે વધુમાં વધુ નફો મેળવવો અને વધુમાં વધુ સંપત્તિ ભેગી કરવી. જ્યારે કર્મચારીને વધુ વેતન, કાર્યસંતોષમાં રસ હોય છે. કર્મચારી એમ વિચારે મને વધુમાં વધુ વેતન મળે, મને કામના બદલામાં વધુ સંતોષ મળે. આના પરિણામ બંને જૂથો વચ્ચે જેની એક સૂત્રતા જળવવામાં સંઘર્ષ થતા જોવા મળે છે. આ બાજુ કર્મચારીઓ વિચારે કે મને વધુમાં વધુ વેતન મળે, મને કાર્યસંતોષ મળે. માલિક એવું વિચારે કે અમે વધુ નફો કમાઈએ અને વધુ સંપત્તિ એકત્રિત કરીએ. જ્યારે આ બે વચ્ચે ઘર્ષણ ઊભું થાય ત્યારે એક સૂત્રતા જળવવામાં સંઘર્ષ થતો જોવા મળે છે. આ બાબત ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી નવી પદ્ધતિને વિકસાવવાની શરૂ કરી. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ, રૂલ ઓફ થંબ કહે છે. માલિકે એટલું જ કરવાનું, એને કહેવાય રૂલ ઓફ થંબ. મજૂરોના કોઈ સ્વતંત્ર અવાજ નહોતો, મજૂરો કોઈ અસ્તિત્વ નહોતું, કોઈ વિરોધ કરી શકે જ નહીં. બરાબર ને? ટૂંકમાં કહેવાનો મતલબ માલિકો અને કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ ઊભો થતો. માલિક એવું સમજે કે અમે કર્મચારીને પૂરેપૂરું વેતન આપીએ છીએ, છતાં એ લોકો એમના કાર્યક્ષમતા મુજબ એ લોકો કામ નથી કરતા. અને કર્મચારી એમ વિચારે કે અમે સૌથી વધુ કામ કરીએ છીએ પણ અમને અમારા કાર્યના બદલામાં પૂરતો વેતન મળતું નથી. અને એના કારણે શું થાય? સંઘર્ષ ઊભો થાય.